ઓમ હરે નમઃ. ઓમ નમઃ શિવાય. અત્યારથી આપણે આવતા વર્ષના લગ્નની તૈયારી કરતા હોઈએ છીએ તો ફોન આવે છે કે મહારાજજી આવતા વર્ષે લગ્નના મુહૂર્ત વિશે કંઈક માહિતી આપો. તો આપ બધાને જણાવવું છે, આ વિડીયો બધાને શેર કરજો એટલે બધા પાસે માહિતી પહોંચે, કોઈ રહી ન જાય. તો તમને એવું જણાવવા માંગુ છું કે જે આવતા વર્ષે લગ્નનું પ્લાનિંગ કરતા હોય એ બી આવતા વર્ષના નવેમ્બર ડિસેમ્બરમાં, જેને આપણે અત્યારે ગુજરાતી મહિનામાં કારતક અને માગશર મહિનો કહીએ છીએ, તો મારી પાસે જે પંચાંગ છે એમાં એવું બતાવવામાં આવ્યું છે કે આવતા વર્ષે, તમને હું બતાવી દઉં. હા, આવતા વર્ષે વિક્રમ સંવંત 2083માં સિંહસ્થ ગુરુ હોવાથી તેમના મઘા નક્ષત્ર અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના પ્રથમ ચરણ સુધીના દિવસોમાં મુહૂર્ત લીધા નથી. કારતક અને માગશર માસમાં લગ્નના મુહૂર્ત નથી. એટલે આવતા વર્ષે 2026ના નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નના મુહૂર્ત નથી. એટલે જો કોઈ નવેમ્બર ડિસેમ્બરમાં લગ્નના મુહૂર્તનો વિચાર કરતા હોય તો એણે આ વર્ષે કરી લેવા જોઈએ. જેમ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મેમાં મુહૂર્ત છે, યા તો પછી 2026ના 2027ના જાન્યુઆરી 26થી મુહૂર્ત લગ્નના ચાલુ થાય છે. તો આવતા વર્ષે 2026ના નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નના મુહૂર્ત નથી, જેથી આપ બધાએ ખાસ નોંધ લેવી. અસ્તુ હરાય નમઃ.